સિહોરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર વિરોધ પક્ષના નેતા શિહોર નગરપાલિકામાં ઢોલ નગારા, ફટાકડાની આતશબાજી અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. તમે કરેલી યાર 2 મિનિટ બધાનો વારો આવશે. ઓકે ઓકે બધાનો ઉભા રહો 1 મિનિટ. ખૂબ અભિનંદન પાઠવું છું અને એ એમને મળેલી જે જવાબદારી છે એ જવાબદારીનું સંપૂર્ણપણે અદા કરે. કિરાતભાઈ સાથે અમે છીએ અને ગામની રક્ષાને સાથે કરશું. કોંગ્રેસની બહુમતી ન આવી, અત્યારે તે શિહોરમાં ઘણા વેપારીઓને કનડગત છે, પ્રશ્નો છે. તો જો કોંગ્રેસ પક્ષને બહુમતી મળી હોય તો અમારી એક વાત હતી કે અમે મહાજનને સાથે રાખીને વહીવટ કરશું. હજી ભલે અમે વિરોધ પક્ષમાં છીએ, પણ જ્યારે પણ શિહોરના નાગરિકોને કાંઈ પ્રશ્નો હશે કે કોઈ એવી રજૂઆત હશે તો અમને ચોક્કસ રજૂઆત પણ કરી શકે છે. અને આ રજૂઆતને અમે ગંભીરપણે ધ્યાનમાં લઈને જો કોઈ આંદોલન કરવું પડશે તો અમે આંદોલન પણ કરશું અને રજૂઆત કરવી પડશે તો રજૂઆત પણ કરશું. પત્રકાર આજે જયરાજસિંહ મોદીના વિરોધ પક્ષના પદગ્રહણ સમારોહમાં કોંગ્રેસ પક્ષના જિલ્લા કોંગ્રેસના આગેવાનો, તાલુકા કક્ષાના કોંગ્રેસના આગેવાનો, શહેરના આગેવાનો, નગરપાલિકાના સભ્યો, પત્રકાર મિત્રો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જયરાજસિંહને સમર્થન આપ્યું તે બદલ કોંગ્રેસ પક્ષ વતી આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ. જય કોંગ્રેસ. હાલો. કોંગ્રેસ પાર્ટીના સૌથી મજબૂત કાર્યકર્તાઓ સિહોર તાલુકામાં છે. એમાંય સિહોર શહેર ખૂબ સારી કામગીરી કરી.
અને અત્યારે આવા જુવાળમાં પણ આપણે 8 સીટ લાવી અને વિજેતા બની. કોંગ્રેસ પાર્ટી સત્તા ભોગવવા માટેની પાર્ટી નથી, લોકો વચ્ચે જઈ અને લોકોના કામ કરવા માટેની પાર્ટી છે. જ્યારે સત્તા પક્ષે એક પ્રમુખ તરીકે બેઠા હોય એનાથી પણ વિશેષ વિરોધ પક્ષના નેતાની જવાબદારી હોય છે. વિરોધ પક્ષના નેતા પાસે પ્રજાને ખૂબ મોટી આશા હોય છે. સાથે ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. પણ મારું કહેવાનું એવું છે કે આપણે 30 વર્ષથી ને 2014 સુધી આપણી પાસે દિલ્હીની સત્તા હતી. અમે જ્યારે 2015માં જિલ્લા પંચાયતના પ્રમુખ હતા તે વખતે 33 પૈકી 31 જિલ્લા પંચાયત અને 152 તાલુકા પંચાયતમાં આપણી સત્તા હતી. એના 10 વર્ષ પહેલા 1999માં આપણી 21 જિલ્લા પંચાયત હતી. એટલે બહુ સત્તા એટલે ભલે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું પણ આટલા દિવસો વીતવા છતાંય પણ કોઈ નક્કર પરિણામ એ રિઝલ્ટ હજી લોકો સમક્ષ આવ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં હિરાનસિંહ મોરી શિહોરની જનતાને એક વિપક્ષ નેતા તરીકે સબળ નેતૃત્વ આપે તેવી હતાકરપૂર્વક શુભેચ્છા પાઠવું છું. અને જ્યારે આપ સૌનો એટલો બધો ઉમંગ અને ઉત્સાહ હોય, એટલી મોટી સંખ્યા આપ સૌની હાજરી હોય, ત્યારે મને એવું ચોક્કસ લાગે છે કે આગામી દિવસોમાં આપણું કોંગ્રેસ પક્ષનું સંગઠન વધુ મજબૂત બનીને કેમ આપણે સત્તા લઈ શકીએ એ માટે આપણે ચોક્કસ અથાગ પ્રયત્ન કરવા પડશે. અને આ બધું ત્યારે શક્ય બનશે કે આપ સૌનો સાથ સહકાર હશે. સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તેમની નિમણૂક છે એવા ભાઈ જયરાજભાઈ મોદીના પદગ્રહણ સમારંભની અંદર આપણે સૌ ઉપસ્થિત રહ્યા છીએ અને કોંગ્રેસ પક્ષની વિચારધારાના લોકો આપણે સૌ કાર્યકર્તાઓ જોડાયા છીએ. ખૂબ ચર્ચાઓ હતી તો મૂળભૂત વાત આપણી કે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે જેમની નિમણૂક આપી છે ત્યારે એ નિમણૂકને આપણે સર્વત્ર બધાએ સ્વીકારી છે અને અભિનંદન આપી. વાત થઈ એમ ખાસ તો કે મારા જેવા એક યુવાન ઉપર જે કોંગ્રેસ પક્ષે આટલો બધો વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસ પક્ષના સૌ વડીલોએ સર્વસંમતિથી જે મને યુવાનને એક જવાબદારી સોંપી છે ત્યારે હું એક આપ સૌ વડીલોને એ પણ ખાતરી આપીશ કે આપ સૌના માર્ગદર્શનથી, આપ સૌના સાથ સહકારથી અને આપની નીચે આપની કાર્ય પદ્ધતિને અનુસરીને આપણે જે શિહોરની જનતાનો જે આપણે વિશ્વાસ મેળવવાનો જે આપણે વાત કહી છે તો આપણે આગામી દિવસોમાં એ માટે કોઈ પણ આપણે પ્રકાશ બાકી નહીં રાખીએ. અને હું અમારા જે તમામ સાથ મારા સમયના નગરસેવકો છે એમના વતી હું ખાતરી આપું છું કે અમે નગરસેવકો ભલે આ જ છીએ પરંતુ અમે ત્યારે પ્રજાને વિપક્ષની ખોટ સારવા નહીં દઈએ તે 25 ઉપર અમે આજ ભારે કરવા માટે સક્ષમ છીએ. એટલે આગામી દિવસોમાં અમે સૌ સાથે મળીને પગેટકો મિલાવીને એ શિહોરની પ્રજાનો વિશ્વાસ આપણે જીતવાની વાત છે એ દિશામાં આપણે શહેર સંગઠનને સાથે રાખીને મહત્તમ કેટલું એમાં કાર્ય થઈ શકે. અને ખાસ હું એ પણ સ્વીકારું છું કે અત્યારે 8ના આવતા વર્ષે 18 કરવાની અમારી વાચા આપશું. અને ખાસ જે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત થઈ રહી છે તો અમે ભ્રષ્ટાચાર ક્યાંય પણ ચલાવી લઈ લઈએ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન અમે 5 વર્ષ સુધીની જનતાને આપીશું તો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને જેટલા વડીલો છે તો આપ સૌ વડીલોને પણ એટલી વિનંતી છે કે કદાચ અમે 8 હોય અને કદાચ મોટાભાગના સભ્યોમાં નવા હોય તો જ્યાં પણ તમને 50 લાગે તો અમને કાન પકડીને અમને કહેજો, અમને ઠપકો આપજો. પણ આપણે સૌએ સાથે મળીને એક પરિવારની રીતે અહીંયા ભેગા થયા છીએ અને એક પરિવારની ભાવનાથી આપણે સૌ રહીએ છીએ તો આપણો પરિવાર છે એ વધુ કેમ વિકસિત થાય અને આપણો પરિવાર જે છે તે ખુલે એ આ બાબત પર આપણે પ્રયત્નો કરવાના છે. એટલે આપણો ઠપકો પણ અમારા માટે આશીર્વાદ સમાન બની રહે છે. એટલે